તો ખાતરમાં ચાલતા ગોટાળા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 10 જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ પાડી। માર્ચ એપ્રિલ 2025માં ખાતરના અસામાન્ય જથ્થાનું વિતરણ વર્ષ 2024ની સરખામણીએ 40થી 65% વધુ જથ્થાનું વિતરણ। માર્ચ એપ્રિલમાં ખેડૂતોને ખાતરની નહિવત જરૂર હોય છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર વેચાણ કર્યું। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ નહોતું। બંને લાયસન્સ વગર માર્ચ અને એપ્રિલમાં યુરિયાનું વેચાણ કરતા શંકા ઉપજી હતી। તો 10 જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ પાઠવવામાં આવી છે। માર્ચ એપ્રિલ 2025માં ખાતરના અસામાન્ય જથ્થાનું વિતરણ। તો ખાતરમાં ગોટાળા ચાલી રહ્યા છે તે અંગે આ સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। 2024ની સરખામણીએ 40થી 65% વધુ જથ્થાનું વિતરણ પણ। તો માર્ચ એપ્રિલમાં ખેડૂતોને ખાતરની નહિવત જરૂર હોય છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર વેચાણ કર્યું હતું, જ્યારે ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ નહોતું। બંને લાયસન્સ વગર માર્ચ અને એપ્રિલમાં યુરિયાનું વેચાણ કરતા શંકા ઉપજી હતી અને આ બંને સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે। ખાતરમાં ચાલતા ગોટાળા અંગે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ પણ પાઠવી છે। 10 જિલ્લાના 37 આ ડીલરો છે। માર્ચ એપ્રિલ 2025માં ખાતરના અસામાન્ય જથ્થાનું વિતરણ। 2024ની સરખામણીએ 40થી 65% વધુ જથ્થાનું વિતરણ। માર્ચ એપ્રિલમાં ખેડૂતોને ખાતરની નહિવત જરૂર હોય। માર્ચ એપ્રિલમાં ખેડૂતોને ખાતરની નહિવત જરૂર હોય છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર વેચાણ કર્યું। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ લાયસન્સ નહોતું। આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ખાતરમાં ચાલતા ગોટાળાને લઈ શું અપડેટ? ખાસ ખાતરની અંદર જે પ્રકારની ગોલમાલની પરિસ્થિતિ છે અને અસામાન્ય જથ્થો ખાતરનો જે છે તે ડીલર્સ પાસેથી વેચાયો હોય અને આ જથ્થો કાળાબજારીની અંદર વેચાયો હોય તે પ્રકારની શંકાના આધારે રાજ્ય સરકારે તપાસ પણ સોંપી છે અને તે તપાસની અંદર કેટલાક તથ્યો સામે આવ્યા છે। જામનગર અને ભાવનગર આ બંને ખાતરના વિતરણ કેન્દ્ર જે છે ત્યાંથી આ પ્રકારની ગોટાળાની વધુ શક્યતા માલુમ પડી છે અને તેને ધ્યાનમાં રાખીને જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશનને મંજૂરી ન હોવા છતાં યુરિયાનું ખાતર તેને વેચાણ કર્યું છે તે બાબત તપાસની અંદર બહાર આવી છે। જ્યારે ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના ખાતરનું વેચાણનું લાયસન્સ ન હોવા છતાં પણ તેને આ પ્રકારનું ખાતર જે છે તેનું વેચાણ કર્યું છે। બંને જે એસોસિએશન છે તેમને લાયસન્સ વગર યુરિયાનું માર્ચ અને એપ્રિલ માસમાં વેચાણ કરતા શંકા ઉપજી છે, કારણ કે સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર ખેડૂતોને ખાતરની જરૂરિયાત નહિવત પ્રકારની હોય છે, પરંતુ આ બંને એસોસિએશન તરફથી વગર લાયસન્સે યુરિયાનું વેચાણ જે છે તે માર્ચ અને એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે, ખુલાસો પણ માંગ્યો છે। રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં માર્ચ એપ્રિલ 2025માં ખાતરનો અસામાન્ય જથ્થો જે છે તે વેચાયો છે તે બાબત પણ રાજ્ય સરકારને ધ્યાને આવી છે અને આ વેચાણ જે છે તે પાછલા વર્ષની તુલનામાં લગભગ 40થી 65% જેટલું વધુ છે અને તેને લઈને રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે। જ્યાં જિલ્લાઓમાં અસામાન્ય જથ્થાનું વેચાણ થયું છે તેવા જિલ્લામાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે। રાજ્ય સરકાર આ જિલ્લાઓની અંદર પણ
તપાસ કરી રહી છે અને તપાસની અંદર વધુ તથ્ય બહાર આવશે. જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો.